દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો ભાઈ ફરીથી આપણે એક જોરદાર ને જબરજસ્ત કન્ટેન્ટ લઈને આવી ગયા છીએ કે હોળીનો તહેવાર આવી ગયો છે. હવે બસ 3 થી 4 દિવસ બાકી રહ્યા છે અને અત્યારે ભાઈ પબ્લિક છે ક્યાં ને ક્યાંયથી હાલીને દ્વારકા આવે છે. તો દ્વારકાધીશની દયા અને એના 4 હાથ બધાની માથે. તો આજે આપણે છે ને ભાઈ અત્યારે હું આવી ગયો છું ભાઈના રેસ્ટોરન્ટે, શ્રી રાધે રેસ્ટોરન્ટ છે, ત્યાં અત્યારે આવી ગયો અને અત્યારે મારે છે ને અહીંથી જવું છે ખંભાળિયા બાજુ. 3-4 મોટા જે કેમ્પ છે ત્યાં જઈને આપણો માહોલ જોવો છે, કેવો માહોલ જામે છે એ કેમ્પે મળીએ. આ મોજા દ્વારકાધીશ, વાહ ભાઈ વાહ. આમાં જો નજર પડે ત્યાં સુધી બધું પબ્લિક છે, સંઘ જાય છે હાલીને, એ જ દેખાય છે. આમ જેટલે નજર પૂગે એટલે નજર પુગાડી લ્યો, આમાં પબ્લિક જ દેખાય છે નકરું ને. જો મોટામાં મોટો કેમ્પ આપણે ખંભાળિયાથી દ્વારકા હાઈવે ઉપર બહુ જબરજસ્ત ને મસ્ત હણગાયરો છે, એવો જબરજસ્ત કેમ્પ છે ભાઈ.
દ્વારકાધીશની દયા ભાઈ ભાઈ ભારી મજા કરી હો ભાઈ આ કેમ્પે. સીતા જુએ ઉતારો નહીં કરું રે મારે ઘરે સીતા જુએ વાત એ સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણ ની વાટ રસ્તામાં તરબૂચ ને મોરીને રાખે છે. પદયાત્રીઓને બધાને પ્રેમથી ખવડાવે છે. જેટલું ખાવું એટલું, એમાં કોઈ મનાય નહીં કે ભાઈ એટલું જ લિમિટેડ જ મળશે. જેટલું ખાવું હોય એટલું આ લોકો ખવડાવે છે. ફૂલ સેવાનું કામ કરે છે ભાઈ, બહુ સારી વાત કહેવાય. વાહ ભાઈ વાહ, દ્વારકાધીશની દયા ભાઈ. હા, દ્વારકા વાળો બેઠો. ભાઈની હોટલ
હોટલ અને જો અત્યારે રેસ્ટોરન્ટ ચાલુ થઈ ગયું છે ને શેઠ બેઠા છે. કેમ છો મજામાં? શેઠ બેઠા છે ભાઈ કેમેરા ચાલુ કરીને. શું છે રામભાઈ છે મજામાં? તો ભાઈ આપણે ભાઈની હોટલે આવી ગયા ને માહોલ જોયો બધો રસ્તા ઉપર મજા ફૂલ કરી. જમવાનું જ્યારે તૈયાર થઈ જાય ને ત્યારે પહેલાં તો છે ને દ્વારકાધીશ ને માતાજીને પહેલાં થાળી અર્પણ કરી અને પછી જે કસ્ટમર આવે છે એને બધાને જમવાનું ચાલુ કરે છે. બાકી પહેલાં દ્વારકાધીશ અને માતાજીને પહેલાં થાળી અર્પણ કરવાનું પહેલું કામ, પછી બધા કસ્ટમરને જમવાનું આપે છે ભાઈ. તો તમારું રામદેવભાઈ કહેવાનું શું થાય છે, પહેલાં તમે આ જ રીતના કરો ને? દરરોજ પહેલા ભગવાનને થાળી ધરીને પછી જ રેસ્ટોરન્ટની અંદર કસ્ટમરને ચાલુ કરવું. થાળી ધરીને પછી કસ્ટમરને અંદર એન્ટ્રી થાય છે. પછી જ એન્ટ્રી થાય. બરાબર છે. તો બાકી અહીંયા 80 જણાનું સિટિંગ છે ને તમારે? 70 થી 80 જણાનું સિટિંગ કાયદેસર છે. અને બાકી અહીં તમે વ્યવસ્થા જોઉં ભાઈ ખાલી બહારનો. આ મેન હાઈવે ઉપર હોટલ છે, ખંભાળિયાથી દ્વારકાવાળો. મસ્ત વ્યવસ્થા કરી છે અને હોટલે ભાઈની ભાઈ જોરદાર હાલે છે, કંઈ ઘટે નહીં. બાકી શ્રી રાધે.